રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગતિશીલ ગુજરાત અંગે સૌરાષ્ટ્રના સંધિ અધિકારીઓ પાસેથી મીટિંગ કર્યા બાદ રવાના થયા હતા। રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહોંચ્યા હતા અને ગતિશીલ ગુજરાત અંગે સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના અધિકારીઓની મીટિંગ બોલાવી હતી। દરેક જિલ્લા લેવલે થયેલ કામગીરી અંગે દરેકના રિપોર્ટ મંગાવ્યા હતા અને કયા જિલ્લામાં કેવી કામગીરી કરવામાં આવી છે તે અંગેની માહિતી પણ એકત્ર કરી હતી। આ ગતિશીલ ગુજરાતની વિકાસ યાત્રા અંગે ચર્ચા કરવા માટે 12 જિલ્લાના એસપી, કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગતિશીલ ગુજરાતની મીટિંગ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાતની કામગીરી દરેક જિલ્લા લેવલે ખૂબ જ સારી ચાલી રહી છે અને દરેક ક્ષેત્રે યશસ્વી કામગીરી આંકવામાં આવી રહી છે। ખેડૂતોના પ્રાણ પ્રશ્ન એવા કપાસના ભાવ મુદ્દે તેઓ વિચારણા કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ગઈ 1 ઓગસ્ટથી ગતિશીલ ગુજરાત ફેઝ 1 નામે કેટલાક મુદ્દાઓ નક્કી કરી અને જિલ્લાઓમાં મોકલ્યા અને જિલ્લામાં અધિકારીઓએ સાથે મળીને ખૂબ સારા કામો કર્યા અને લગભગ 138% સિદ્ધિ હાંસલ થઈ હતી। ત્યાર પછી ફેઝ 2ની અંદર અમે લગભગ 151 જેટલા મુદ્દાઓ નક્કી કર્યા અને એ મુદ્દાઓ 31 માર્ચ સુધીમાં એ ટાર્ગેટ પૂરો કરવાનો છે અને એટલા માટે આ 1.5-2 મહિના થયા છે એટલે અમને એમ થયું કે કામ કેટલે પહોંચ્યું છે એની એક સમીક્ષા કરી લેવી જોઈએ અને એમાં એમને કામ કરવામાં ક્યાં મુશ્કેલીઓ આવે છે, નવા કેટલીક યોજનાઓ છે એના GR વગેરે બનેલા હોય તો એ તો ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં એમને કંઈક સુધારાની આવશ્યકતા હોય તો આ બધાની ચર્ચા આવશ્યકતા હતી અને એટલા માટે ગઈકાલે વડોદરાની અંદર મધ્ય ગુજરાતની સમીક્ષા બેઠક કરી અને આજે રાજકોટમાં લગભગ 12 જિલ્લાની આજે સમીક્ષા બેઠક થઈ રહી છે અને ચિત્ર મારી દ્રષ્ટિએ હોપફુલ છે। लगभग 30-35% જેટલું કામ પૂરું કર્યું છે। कपास के बारे में हम सोच लेंगे क्या करना है, बाकी तो आगे अच्छा चल रहा है। ત્યારે અંદરખાને મળતી માહિતી મુજબ કથળીને ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે દરેક પોલીસ અધિકારીઓની ઝાટકણી પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કાઢી હતી અને દરેક અધિકારીઓને ખખડાવ્યા હતા। દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।